जय हिंद विद्यार्थी मित्रों, अपना ऑनलाइन एज्युकेशन पोर्टल सरल अभ्यास पर हूँ वैशाली वाघेला आप सर्वेનું हार्दिक स्वागत करूँ છું। तो मित्रों, आज આપણે 10 સ્ટાન્ડર્ડ એટલે કે 10મા ધોરણના સામાજિક વિજ્ઞાન સબ્જેક્ટમાં એની અંદર હું વૈશાલી વાઘેલા તમારા કેટલા ચેપ્ટર્સ લઈશ એની આપણે ચર્ચા કરી લઈએ। બિકોઝ તમે જુઓ, સામાજિક વિજ્ઞાનની અંદર એક આખો સાંસ્કૃતિક પોર્શન છે, ભૂગોળનો પોર્શન છે, બંધારણને રિગાર્ડિંગ પોર્શન છે, આર્થિક વસ્તુઓ અલગ છે, બરાબર બેટા? તો તમે મારી સાથે અહીંયા શું અભ્યાસ કરશો એની પહેલાં હું અહીંયા ચર્ચા કરી દઉં અને અહીં હું તમને કયા એપ્રોચથી સ્ટડી કરાવીશ એની પણ હું થોડી ઘણી તમને માહિતી આપી દઉં, એટલે તમને ખ્યાલ આવી જાય। તો સામાજિક વિજ્ઞાનની અંદર હું તમારો જે સાંસ્કૃતિક વારસાવાળું પોર્શન છે એ અને આપણે જે ભૂગોળની અંદરનું પોર્શન છે એની સ્ટડી કરાવવાની છું, જેમાં આજે આપણે ફર્સ્ટ યુનિટ એની ચર્ચા કરવાની છે। તમારું જે પાઠ્યપુસ્તક છે સામાજિક વિજ્ઞાનનું બેટા, એની અંદર જે આપણો ફર્સ્ટ ચેપ્ટર છે, પ્રકરણ છે, એ કયું છે? ભારતનો વારસો। આપણે ભારતના વારસા વિશે આજે ચર્ચા કરવાની છે, આ પ્રકરણ વિશે। હવે આ પ્રકરણ આપણે અહીંયા કેવી રીતે સમજીશું? તો જો તમારા જે પાઠ્યપુસ્તકની અંદર કમ્પ્લીટ જેટલી પણ વિગતો છે એ આપણે અહીંયા પીપીટીમાં કમ્પ્લીટલી આપેલી છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે, પણ એક્સ્ટ્રા ફેક્ટ સાથે। એટલે કે તમને અહીંયા હું પર્ટિક્યુલર કોઈ શબ્દ હશે કે કોઈ એવો ભારે શબ્દ છે જે જાણવા લાયક છે અથવા એના આસપાસની કોઈ વિગત છે કે જે તમારે આગળ કામમાં આવે એવી છે, એ બધી જ વસ્તુ અહીંયા આપણે સ્ટડી કરીશું। હવે તમને એવું થશે કે એક્સ્ટ્રા અભ્યાસ શા માટે કરવો જોઈએ? રીઝન આપી દઉં બેટા કે એક્સ્ટ્રા અભ્યાસ શા માટે કરવો જોઈએ। તમે અત્યારે પાઠ્યપુસ્તકનું ખાલી નોલેજ લેશો, શું એટલું ઇનફ છે? ના। આ 10મું ધોરણ છે। 10મું ધોરણ એ તમારો ટર્નિંગ પોઈન્ટ હોય। કેવી રીતે બેટા? તો તમે જુઓ કે આગળ જઈને તમે શું કરશો, 10મા પછી જે 11th 12th કરશો એમાં 3 સ્ટ્રીમ હશે તમારી પાસે। તમને જે રુચિ હશે એ રુચિ પ્રમાણે તમે આગળ જશો। કોઈ આર્ટ્સ લેશે, કોઈ કોમર્સ લેશે, કોઈ સાયન્સ લેશે, બરાબર? અને એના પછી આગળ તમે અભ્યાસ કરશો, કોલેજ કરો છો, માસ્ટર ડિગ્રી કરો છો। બટ હવે અત્યારે જે તમે આ આધુનિક યુગની અંદર જુઓ કે કોમ્પિટિશન કેટલી તગડી છે, તો કોમ્પિટિશનની અંદર આપણે બધા વ્યક્તિઓથી કેવી રીતે અલગ પડીશું? તો જ્ઞાનની બાબતમાં। કઈ રીતે બેટા? જ્ઞાનની બાબતમાં। તો બસ આજે આપણે જે સબ્જેક્ટ સ્ટડી કરવાનો છે ને એ આપણું જે ઓનલાઈન પોર્ટલનું નામ છે ને સરળ અભ્યાસ, એ જ રીતે હું તમને અહીંયા સરળ કરીને સ્ટડી કરાવીશ, જેના કારણે તમે બીજા બધા સ્ટુડન્ટ્સ કરતાં જ્ઞાનની બાબતમાં આગળ રહેશો। જ્ઞાન હંમેશા મેટર કરશે। તમારી જોડે સારું નોલેજ હશે અને વધારે હશે તો ઓબ્વિયસલી તમે બીજા વ્યક્તિ કરતાં કંઈક અલગ તરી આવશો અને એ બહુ જ જરૂરી છે। ઓકે, તો હવે આપણે આજે જોઈએ ભારતનો વારસો। હવે ભારતનો વારસો આ પ્રકરણ 1 છે। તમને થોડું એક્ઝામ લક્ષી હું કહી દઉં, થોડું મેં એનાલિસિસ કરેલું છે, અવલોકન કરેલું છે, તો એની આપણે ચર્ચા કરી લઈએ બેટા। શું છે? તો આ જે ભારતનો વારસો આપણું જે પ્રકરણ છે એમાંથી તમારી જે મુખ્ય પરીક્ષા છે એમાં કેટલા માર્ક્સનું પૂછાશે? 3 માર્ક્સનું, બરાબર? જે આપણું તમારું GCERTની આ જે પુસ્તક છે એમાં તમારે જે એક્ઝામ લેવાય છે એ બોર્ડની અંદર એક આખો ફર્મો તૈયાર કરેલો હોય છે કે એક્ઝામમાં તમારે જે 80 માર્ક્સનું પેપર પૂછાય છે એની અંદર કયા પ્રકરણમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે। આ એટલા માટે કહું છું કે તમને ધ્યાન રહે અને તમારે તૈયારી કેવી રીતે કરવી। તમારું જે પેપર છે એ કેવી રીતે છે, આ 80 માર્ક્સનું જે પેપર પૂછાય છે તમે ધ્યાનથી જોજો, તમને ખ્યાલ જ હશે, બરાબર? કે આની અંદર ફોર્મેટ કેવી છે? A, B, C, D એવી રીતે 4 વિભાગો છે। એમાં જે પહેલો વિભાગ છે એમાં 1 માર્ક્સનો પ્રશ્ન, બીજા વિભાગ છે એમાં 2 માર્ક્સના પ્રશ્ન પૂછાય છે, ત્રીજા વિભાગમાં 3 માર્ક્સના પૂછાય છે અને ચોથો વિભાગ છે એમાં 4 માર્ક્સના પૂછાય છે। ઓકે, કેટલી ક્વોન્ટિટી છે એ બધા તમે પરિચિત છો। મારે અહીંયા વાત કરવી છે કે આપણે જે પ્રકરણ 1 એનો અભ્યાસ કરીશું એમાં 3 માર્ક્સના પ્રશ્નો પૂછાશે। કઈ રીતે પૂછાશે? આ 3 માર્ક્સમાં એક પ્રશ્ન પૂછાશે 1 માર્ક્સનો, જે તમને જોડકામાં પૂછાય છે ને એ જોડકામાં 1 માર્ક્સનો પ્રશ્ન આપણા આ ભારતનો વારસો પ્રકરણમાંથી પૂછાશે। આ યાદ રાખજો અને એ જ રીતે તમારે આનો અભ્યાસ કરવાનો છે। અને 2 માર્ક્સનું પૂછાશે વિધાન સમજાવો, જે તમારો બીજો ભાગ છે એમાં 2 માર્ક્સના જે પ્રશ્ન પૂછાય છે એમાં વિધાન સમજાવો કરીને જે પ્રશ્ન પૂછાય છે એ તમને આ યુનિટમાંથી પૂછવામાં આવશે। ઓકે, હવે આ વસ્તુ તમને ક્લિયર હશે। હવે આપણે આગળ જઈએ અને જોઈએ કે કઈ રીતે આમાં આપણે આગળ સ્ટડી કરીશું અને એક્સ્ટ્રા ફેક્ટ્સ, જ્યાં જ્યાં એક્સ્ટ્રા ફેક્ટ્સ હશે ત્યાં હું તમને કહીશ કે ભાઈ આ પાઠ્યપુસ્તકથી અલગ છે, તમારે યાદ રાખવાનું છે। ઓકે, જેનાથી આપણે શું જ્ઞાનની બાબતમાં બધા કરતાં
અલગ તરી આવીશું, મતલબ કે બીજા લોકો જે આપણી સાથેના લોકો છે જે તૈયારી કરે છે એમના કરતાં આપણે અલગ તરી આવીશું. આગળ જઈએ. આજે આપણે આ જે પ્રકરણ છે એની અંદર કેટલી વસ્તુ જોવાની છે, મતલબ કે આ તમારું જે ચેપ્ટર છે એને આપણે 5 મુદ્દામાં આખા ચેપ્ટરને કવર કરેલું છે. ઓકે, 5 આ જે મુદ્દા છે એની અંદર તમારું ચેપ્ટર આખું કમ્પ્લીટ થઈ જશે. વારસો એટલે શું અહીંયા આપણે સમજીશું, વારસો એટલે શું, અને એમાં ડિટેલમાં જોઈશું કે ભારતની અંદર કેવા પ્રકારનો વારસો છે. બરાબર. અને આ ભારતની અંદર આપણે પાછું ગુજરાત, આપણે કેવા છીએ? ગુજરાતી છીએ. ભારત 28 રાજ્યો ધરાવે છે, 8 કેન્દ્ર શાસિત પ્રદેશ ધરાવે છે, એમાં આપણું એક રાજ્ય ગુજરાત છે ભાઈ. તો ગુજરાતનો પોતાનો વારસો છે. હવે એ વારસો કેવા પ્રકારનો છે, શું છે, એની પણ આપણે અહીંયા ચર્ચા કરવાની છે. બહુ જ મજા લઈને ચર્ચા કરવાની છે. જોઈએ આપણે. બીજું છે સંસ્કૃતિ એટલે શું. સરસ વસ્તુ છે સંસ્કૃતિ. આજ સુધી તમે મેની ટાઈમ્સ આ શબ્દ સાંભળ્યો હશે, સંસ્કૃતિ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કલ્ચર. કયા શબ્દથી? કલ્ચર. હવે બેટા કહું તમને, સંસ્કૃતિ જે શબ્દ છે ને એનો એક પર્ટિક્યુલર મિનિંગ થાય છે. એ જ્યારે હું એ સ્લાઇડ ઉપર આવીશ ત્યારે તમને વ્યવસ્થિત સમજાવીશ અને તમને એ વસ્તુ હંમેશા માટે યાદ રહી જશે કે ખરેખર સંસ્કૃતિ કહેવાય કોને, અને સંસ્કૃતિ સાથે સાથે હું તમને એક્સ્ટ્રા ફેક્ટ સભ્યતા વિશે પણ સમજાવીશ. બરાબર. મેં તમને પહેલાં જ કીધું કે આપણે અહીંયા પાઠ્યપુસ્તકની માહિતી તો લઈશું જ 100%, પણ એના સિવાય એક્સ્ટ્રા ફેક્ટ્સ આપણે સ્ટડી કરવાના છે. ઓકે, આગળ જઈએ બેટા. વારસાના પ્રકાર. વારસાના પ્રકાર છે ભાઈ પ્રાકૃતિક અને માનવ સર્જિત, એટલે કે સાંસ્કૃતિક. એક કેવો છે? પ્રાકૃતિક, અને બીજો છે સાંસ્કૃતિક. એને આપણે ચર્ચા કરવાની છે. એ આપણે વ્યવસ્થિત રીતે સ્લાઇડ્સ લીધેલી છે, એના ફેક્ટ્સ લીધેલા છે. એ ફેક્ટ્સ સાથે એક્સ્ટ્રા ડિટેલ સાથે આપણે ચર્ચા કરીશું. વારસાનું જતન અને સંરક્ષણ. હવે આપણી જોડે કંઈક વસ્તુ હોય, હવે તમને એક્ઝામ્પલ આપું, તમારી જોડે આઈફોન કે આઈપેડ હોય તો તમે એને કેવું જીવની જેમ સાચવશો. તો આપણી જોડે આટલો સમૃદ્ધ, આટલો જૂનો, હજારો વર્ષો, 4000, 5000 વર્ષ જૂનો, 500 વર્ષ જૂનો, 1000 વર્ષ જૂનો, તો આવો વારસો છે આપણી જોડે, તો એનું જતન અને સંરક્ષણ કરવું જોઈએ. બહુ અમૂલ્ય છે. અત્યારે તો એ વસ્તુ જોવા પણ ના મળે. એ ચર્ચા કરીએ કે વારસો કેવા પ્રકારનો છે. બરાબર. તો એ વારસાનું શું, આપણે એનું રક્ષણ કરવું પડે, એનું સંરક્ષણ કરવું પડે, જેના કારણે આપણાથી આગળની પેઢીને એ વારસો એ રીતે મળી શકે. તો એની પણ આપણે ચર્ચા કરીશું. અને વિવિધ પ્રજાતિ. તમે એક વસ્તુ માર્ક કરી હશે, તમે બજારમાં આવતા જતા હો, કોઈ બીજા સિટીમાં જાઓ કે ગમે ત્યાં, તમારી આસપાસના જેટલા પણ વ્યક્તિઓ છે એમાં તમને શું અમુક ટાઈપના અંતર જોવા મળશે. કોઈનું કદ નીચું છે, કોઈનું કદ ઊંચું છે, કોઈનો જે ફેસ છે થોડો શ્યામ છે, કોઈના વાળ છે એ કેવા છે? વાંકડિયા છે, નાના નાના છે. તો આ બધા એકબીજાથી અલગ કેમ પડે છે? તમે જુઓ, ચીનના લોકો, નેપાળના લોકો જોશો ને તો એના ચપટા નાક જોવા મળશે. બરાબર. તો આખો ચહેરો એનો અલગ પડી જશે. તમે આફ્રિકાના લોકો જુઓ તો એનો પણ આખો ચહેરો કેવો હશે? શ્યામ હશે, ઠીંગણા હશે, વાંકડિયા વાળ હશે. તો બધા આપણને અલગ અલગ લોકો જોવા મળે છે. તો આવું કેમ છે? બરાબર. અને એની આપણા પાઠ્યપુસ્તકમાં આપણું જે આ પહેલું પ્રકરણ છે એમાં બહુ જ વ્યવસ્થિત ચર્ચા કરવામાં આવી છે. તો એ પણ આપણે જોઈશું. તો આ આજના મુદ્દા છે બેટા, મતલબ કે આપણા પ્રકરણના મુદ્દા છે. હવે આપણે આ જે પ્રકરણ ભણવાનું છે એને પાર્ટ વાઇઝ સ્ટડી કરીશું. એના કારણે તમે એ પાર્ટ વાઇઝ સ્ટડી કરશો તો તમે વ્યવસ્થિત સમજી શકશો, અને આપણો જે આખો યુનિટ છે એકદમ મોટો નહીં થઈ જાય. એને આપણે ડિવાઈડ કરીને સ્ટડી કરીશું. અહીંયા એક સજેશન આપું છું. હવે હું આગળ બધી સ્લાઇડ તમને વ્યવસ્થિત સ્ટડી કરાવીશ. એમાં આપણા જે પાર્ટ મુકાય બેટા, એ પાર્ટને તમારે રિવિઝન કરતું રહેવાનું. બરાબર. કારણ કે તમે રિવિઝન કરતા રહેશો તો તમારે રીડિંગ, બીજી વખત પુસ્તક વાંચવાની પણ જરૂર નહીં પડે. કારણ કે અહીંયા આપણે પાઠ્યપુસ્તકના મુદ્દા સાથે સાથે એક્સ્ટ્રા ડિટેલ્સ પણ સમાવેશ કરેલી છે. ઓકે, આટલી વાત ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે આવી જઈએ ફટાફટ આપણા કન્ટેન્ટ ઉપર, અને એક કન્ટેન્ટ એટલે કે આપણે જે વિગતો રાખી છે એની આપણે વ્યવસ્થિત રીતે ચર્ચા કરીએ. ઓકે, તમારું જે પાઠ્યપુસ્તક એની અંદર જે પહેલું પ્રકરણ છે એમાં તમને આ રીતે કંઈક શ્લોક જોવા મળશે. પહેલાં હું આ શ્લોકને વાંચું અને પછી આપણે જે કન્ટેન્ટ રાખી છે એને આપણે વ્યવસ્થિત રીતે સમજીએ. આ શ્લોક કહેવા શું માગે છે? શ્લોક વાંચીશું તો ખબર પડશે ને. આ તો સંસ્કૃતમાં છે. ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચ ચૈવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત સંસતિ. હવે આ મેં બેઠો બેઠો શ્લોક વાંચ્યો, પણ અહીંયા હું તમને નાની એવી વસ્તુ થોડું કહેવા માગીશ. જુઓ બેટા, આ જે સંસતિ શબ્દ છે ને એ ખરેખર પાઠ્યપુસ્તકમાં ખોટો લખેલો છે. સંસતિ નથી, પણ અહીંયા ત છે. સની જગ્યાએ શું છે? ત છે. સંતતિ શબ્દ છે. સંતતિ. આ ધ્યાન રાખજો.
પાઠ્યપુસ્તકમાં કદાચ ત્યાં રાઇટિંગ મિસ્ટેક થયેલી છે, જે ટાઈપ કરવામાં ત્યાં મિસ્ટેક છે. શું છે આ શબ્દ? સંતતિ. સંતતિનો મતલબ થાય સંતાન, બાળકો. ઓકે, એનો ગુજરાતી મિનિંગ શું થાય? સંતાન, બાળકો. તો સંતતિ તમારે તમારા પાઠ્યપુસ્તક જો તમે વાંચો છો તો ત્યાં સુધારવાનું છે, કારણ કે પછી તમે સંસતિ જ વાંચશો. ઓકે, આ વસ્તુ મગજમાં રાખી દેજો. હવે આ જે શ્લોક છે એ કઈ વસ્તુમાંથી લેવામાં આવેલો છે? ઉપર આપણે સરસ લખેલું છે, જો ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે આપણને આ શ્લોક જોવા મળે છે. હવે આ બે વસ્તુ સમજીએ. ભારત એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ. પ્રાચીન એટલે શું? જૂનું. જૂનું એટલે અહીંયા એવું નથી કીધેલું 100 વર્ષ જૂનું, 200 વર્ષ જૂનું. અહીંયા વાત શું છે? હજારો વર્ષ જૂનું. આજે ભારતની આપણી સંસ્કૃતિ છે. હવે અહીંયા હું સંસ્કૃતિ શબ્દ બોલું, આ સંસ્કૃતિ શબ્દ હું તમને આગળની 3જી કે 4થી સ્લાઇડમાં એકદમ સરસ ક્લિયર કરાવડાવું. હાલ ખાલી હું સંસ્કૃતિનો મિનિંગ અહીંયા નથી સમજાવતી, કારણ કે આપણે એને વ્યવસ્થિત રીતે લીધેલો છે. બરાબર, તમારે માઇન્ડમાં ખાલી સંસ્કૃતિ એવો શબ્દ રાખવાનો છે. આપણી જે આ ભારતની સંસ્કૃતિ છે, એટલે કે ભાઈ ભારત દેશ આપણો અસ્તિત્વ બહુ જ પ્રાચીન સમયથી ધરાવે છે. અત્યારના જે દેશો છે લગભગ 200ની આસપાસ આપણી પૃથ્વી ઉપર દેશ આવેલા છે. બરાબર, તમને ખ્યાલ છે 7 ખંડો છે બેટા. આ 7 ખંડોમાં અલગ અલગ દેશો આવેલા છે. તો આ દેશોમાં બહુ જ ગણ્યા ગાંઠ્યા, બહુ જ જૂજ, બહુ જ ઓછા દેશો એવા હશે કે જે વર્ષો પહેલાં એ જગ્યા ઉપર કોઈ સભ્યતાની શરૂઆત થઈ હશે, કોઈ સંસ્કૃતિની શરૂઆત થઈ હશે. તો એમાંનો આપણો ભારત એક છે. બરાબર, આઈ હોપ તમને આ વસ્તુ ખ્યાલ આવી ગઈ છે. હવે શું કહે છે? ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં આ શ્લોક લીધેલો છે. વિષ્ણુ પુરાણ, આ શું છે વિષ્ણુ પુરાણ? આપણો ભારત પ્રાચીન સમયથી, મતલબ કે બહુ જ જૂના 3000-4000 વર્ષો પહેલાંથી જ ભારતની અંદર બહુ જ સમૃદ્ધ સાહિત્ય લખાયેલું છે. બરાબર, અલગ અલગ ગ્રંથો લખાયેલા છે. હવે તમે અમુક ગ્રંથોના નામ તો સાંભળ્યા હશે. મહાભારત તો તમે શ્યોર સાંભળ્યું હશે, રામાયણ સાંભળ્યું હશે. આ તો મહાકાવ્યો છે. બરાબર, એને આપણે મહાકાવ્યો કહીએ છીએ, પણ છે તો ધાર્મિક ગ્રંથો જ ને. બીજું શું? ભગવદ્ ગીતા સાંભળેલું છે. બરાબર, તો એ રીતે બહુ જ માત્રામાં ધાર્મિક સાહિત્ય લખાયા છે અને એમાં લખાયા છે 18 પુરાણો. શું લખાયું છે? 18 પુરાણો. એટલે કે ભાઈ આ વિષ્ણુ પુરાણ છે એ આ 18 પુરાણોનો ભાગ છે. એક મસ્ત એક્સ્ટ્રા ડિટેલ તમને આપી દઉં. મહાભારત કોને લખ્યું એવું કહું તો તમને બધાને, લગભગ બધા નહીં તો ચલો ને 90% જે વિદ્યાર્થીઓ છે એમને તો ખ્યાલ જ હશે. કોને લખ્યું મહાભારત? મહાભારત લખ્યું વેદવ્યાસજીએ. આ વેદવ્યાસજી છે એમને આપણે બાદરાયણ કહેતા. એમનું બીજું નામ છે બાદરાયણ. આ એક્સ્ટ્રા ડિટેલ છે હો, અને યાદ રાખવા જેવી છે, કારણ કે આપણો ભારતનો એક આ શું છે? સંસ્કૃતિ છે, વારસો છે, આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મહાભારત તો એક મહાકાવ્ય છે. વેદવ્યાસ એમનું બીજું નામ છે બાદરાયણ, અને આ જ વ્યક્તિએ, આ વેદવ્યાસ ઋષિમુનિ થઈ ગયા ભાઈ. બરાબર, એમને જ લખ્યા 18 પુરાણો. શું લખ્યું? 18 પુરાણો. અને આ 18 પુરાણોમાંનું એક છે વિષ્ણુ પુરાણ. હવે તમને એવો પ્રશ્ન થઈ શકે કે આ વિષ્ણુ પુરાણની અંદર શું છે? તો વિષ્ણુ પુરાણની અંદર જે માહિતી છે ને બેટા, તમને ખ્યાલ હશે, ખાલી એટલું તો તમને ખબર હશે કે તમે તમારા મમ્મી પપ્પા કે દાદા દાદી જોડેથી સાંભળ્યું હશે કે શ્રી કૃષ્ણ ભગવાન છે એ વિષ્ણુ ભગવાનનો અવતાર છે, રામ ભગવાન છે એ વિષ્ણુ ભગવાનનો અવતાર છે, મત્સ્ય અવતાર, કૃમિ અવતાર. તો આવા 10 અવતારનો એક આખો કોન્સેપ્ટ છે. તો આ વિષ્ણુ પુરાણની અંદર એ 10 અવતાર વિશે માહિતી આપવામાં આવેલી છે. અને એમાં સૌથી વધારે શ્રી કૃષ્ણ ભગવાનનો જે અવતાર થઈ ગયો એના વિશે બહુ જ ડિટેલમાં માહિતી આપવામાં આવેલી છે. ઓકે, તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. અને એ જ વિષ્ણુ પુરાણની અંદર આપણા ભારત વિશે લખવામાં આવેલું છે. અને હવે આ બધા જે ઓલ્ડ સાહિત્ય છે ને એ તમારે યાદ રાખવાનું. કઈ ભાષામાં લખાયેલા છે? સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. આપણે ગુજરાતીઓ કઈ ભાષા બોલીએ છીએ? ગુજરાતી ભાષા બોલીએ છીએ. એવી જ રીતે પ્રાચીન સમયમાં જે ગ્રંથો લખાતા એ મોટા ભાગે સંસ્કૃત ભાષામાં. આપણું જે ભારત છે એની અંદર કઈ લેંગ્વેજ, કઈ ભાષાનો ઉપયોગ થતો? સંસ્કૃત ભાષાનો. તો આ શ્લોક તો સંસ્કૃતમાં જ હોવાનું ઓબ્વિયસલી વસ્તુ છે. એનું ભાષાંતર કરીએ, એક ભાષામાંથી બીજી ભાષામાં એને કન્વર્ટ કરીએ, સંસ્કૃતમાંથી ગુજરાતીમાં કરીએ, એટલે તમને ખ્યાલ આવે કે આ શ્લોક કહેવા શું માગે છે. ઓકે, ચલો મિત્રો કરીએ આપણે. આનો મતલબ એવો થાય છે, અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે. હવે જો ભારત વર્ષ શબ્દ વાપરેલો છે અને આને લોકેશન આપેલું છે. લોકેશન એટલે કે સ્થાન આપેલું છે કે ભારત એક્ઝેક્ટલી કઈ જગ્યા પર આવેલો છે.
શું કહે છે જોઈએ. હવે આ વસ્તુ જોઈએ પહેલાં તમને દિશા વિશે ખબર હોવી જોઈએ. મોટા ભાગને ખબર જ હોય, મોટા ભાગથી 100% બધાની દિશા વિશે ખબર હોય. પણ તમને અહીંયા હું કહી દઉં કે મુખ્ય દિશા 4 છે, બરાબર. મુખ્ય દિશા 4 છે તો આખું ગામ જાણે છે, બધાને ખબર છે કે આને ઉત્તર કહેવાય, આને દક્ષિણ કહેવાય, આને પૂર્વ કહેવાય અને આને પશ્ચિમ કહેવાય. એના સિવાયની પેટા દિશાઓ છે. આ પેટા દિશાઓ વિશે મોટા ભાગના જાણતા હશે, પણ ઘણા લોકોને નહીં ખબર હોય. તો ફટાફટ એની માહિતી આપી દઉં તમને. આ ઉત્તર પૂર્વ વચ્ચેની જે દિશા છે એને આપણે ઉત્તર પૂર્વ દિશા એવી રીતે તો બોલી જ શકીએ છીએ, પણ એને ખૂણાની રીતે પણ બોલી શકીએ છીએ. જુઓ, ખૂણો બનાવે છે તો આને આપણે કયા નામે ઓળખીશું? તો એ ખૂણાનું નામ છે મિત્રો ઈશાન ખૂણો. એક્સ્ટ્રા માહિતી છે, તમારા પુસ્તકમાં નથી, પણ આ વસ્તુ તો આપણને ખબર હોવી જોઈએ ને. આ તો બેસિક વસ્તુ છે, આ તો આવડવું જ જોઈએ. તમે હવે આગળ ભલે ગમે તે ભણતા હો, પણ તમને આટલું બેસિક નોલેજ ના હોય તો કંઈ કામનું નથી. તો આ નોલેજ આપણે અહીંયા લેવાનું છે, આપણે અહીંયા વસ્તુઓને સરળ કરવાની છે. ઓકે. દક્ષિણ પૂર્વ, આ દિશાને હું દક્ષિણ પૂર્વ તો બોલી શકું. બીજું ખૂણાની રીતે એને શું બોલી શકું? તો એને બોલી શકું અગ્નિ ખૂણો. આને શું કહેવાશે? અગ્નિ ખૂણો. કઈ બે દિશા વચ્ચે છે? પૂર્વ અને દક્ષિણ. ઓકે બેટા, યાદ રહી જશે હવે. ચલો આગળ જઈએ. આ તમારી પશ્ચિમ દિશા અને આ દક્ષિણ, તો એને દક્ષિણ પશ્ચિમ એવી રીતે તો તમે બોલી શકો છો. બીજી રીતે એને બોલી શકો છો નૈઋત્ય. નૈઋત્ય યાદ રાખી લેવાનું છે. ઓકે. અને આ પશ્ચિમ દિશા અને ઉત્તર દિશા એની વચ્ચે ઉત્તર પશ્ચિમ એવી રીતે તો તમે બોલી શકો છો, પણ બીજું એને કઈ રીતે બોલાશે? વાયવ્ય. ઓકે. તો આ જે તમારા વાયવ્ય, નૈઋત્ય, અગ્નિ અને ઈશાન છે એને ખૂણા કહેવાય, અથવા આપણે એને શું કહીશું? પેટા દિશાઓ. ઓકે. અને પેટા દિશાઓ એવું બોલવું હોય તો ઈશાન દિશા એવું ના બોલાય, ઈશાનને ખૂણો જ બોલાય. દિશા બોલવું હોય તો તમે કઈ રીતે બોલી શકો? ઉત્તર પૂર્વ દિશા. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે વાત કરીએ કે આપણે ભાષાંતર કર્યું એના પ્રમાણે ભારત, આપણો દેશ ક્યાં આવેલો છે? તો આ નકશો લીધેલો છે. ઓકે. હવે નકશો શબ્દ આવ્યો, નકશો. તો ફટાફટ તમને આ નકશાવાળી વસ્તુ હું અહીંયા રિવાઇઝ કરાવી દઉં. 6ઠ્ઠા ધોરણનો જે નવો સિલેબસ છે ને GCERTનો, કદાચ તમારે લોકોને જૂનો સિલેબસ આવતો હશે, બટ જે તમારો નવો સિલેબસ છે એમાં 12મા નંબરનું યુનિટ છે અને એમાં નકશા વિશે બહુ જ સરસ માહિતી આપેલી છે. જો તમે આ નકશા વિશે નથી ભણેલા તો એની અંદર જઈને વાંચી શકો છો. હું અહીંયા તમને બેસિક માહિતી આપી દઉં. નકશો, આપણે જે આ નકશો શબ્દ છે એનો સામાન્ય મિનિંગ શું થાય કે ભાઈ કોઈ પણ કાગળ ઉપર આ જે આખી આપણી પૃથ્વી છે એના જે સ્થળો છે અલગ અલગ, એનું આલેખન કરવામાં આવેલું હોય. કોઈ પણ કાગળ ઉપર એ દર્શાવવામાં આવેલું હોય તો એને આપણે શું કહીએ છીએ? એને આપણે નકશો કહીએ છીએ. નકશાની આ વ્યાખ્યા છે, બરાબર. હવે નકશા તમે જોયા જ હશે, નકશા પોથી પણ તમે વાપરેલી હશે. નકશા કેટલા પ્રકારના હોય બેટા? નકશા 2 પ્રકારના હોય. એક હેતુ આધારિત નકશો હોય અને એક માપ આધારિત નકશો હોય. હવે હું અહીંયા બહુ જ ડીપમાં ચર્ચા નથી કરતી. ઓલરેડી આ બેસિક તમે પહેલાં તમારા એ યુનિટમાં આવી જ ચૂક્યું છે. અહીંયા આપણે આ જે નકશો લીધેલો છે અને જે ઇમ્પોર્ટન્ટ થિંગ્સ છે જે તમારે યાદ રાખવાના છે એની આપણે વાત કરીએ. મેં તમને કીધું કે મુખ્ય નકશા 2 પ્રકારના હોય, હેતુ આધારિત અને માપ આધારિત. એમાં હેતુ આધારિતનો મિનિંગ શું થાય? વિગત હોય જેની અંદર એવા નકશા. વિગત એટલે શું? માની લો કે કોઈ પર્વત દર્શાયો છે, કોઈ રાજ્ય દર્શાયું છે, કોઈ દેશ દર્શાયો છે, કોઈ ગામ દર્શાયું છે, જિલ્લા દર્શાયા છે, તો આ બધા જ હેતુ આધારિત નકશા કહેવાય. હેતુ આધારિત જે તમારા નકશા હોય એ નકશાની અંદર પાછા 2 પેટા ભાગ પડે. એક જે નકશો હોય એ કેવો? એને કહેવાય ભૌતિક અથવા પ્રાકૃતિક. ભૌતિક અથવા પ્રાકૃતિક નકશો હોય. અને જે બીજા પ્રકારના તમારા નકશા હોય એને તમે કહી શકો છો રાજનૈતિક, અથવા તમે એને કહી શકો છો સાંસ્કૃતિક. શબ્દ વાપરેલો છે સાંસ્કૃતિક. અહીંયા મારે વાત કરવાની છે રાજનૈતિક નકશા અને ભૌતિક નકશા, બરાબર. ભૌતિક નકશા એટલે શું? ભૌતિક નકશા એટલે એવા નકશા કે જેની ઉપર કુદરતી વસ્તુઓ દર્શાવવામાં આવે,
પર્વતો દર્શાવેલા હોય, નદીઓ દર્શાવેલી હોય, ખીણ પ્રદેશો દર્શાવેલા હોય, તો આ બધા જે કુદરતી વસ્તુઓ દર્શાવેલી હોય તો એ છે તમારા ભૌતિક નકશા. રાજનૈતિક નકશા એટલે શું? આ રાજનૈતિક નકશો છે એ સાંસ્કૃતિક નકશાનો ભાગ છે. આટલું ડીપમાં યાદ નહીં રાખો તો ચાલશે. તમારે મગજમાં બે જ યાદ રાખવાનું છે, ભૌતિક નકશા અને રાજનૈતિક નકશા. ભૌતિક નકશા એટલે કુદરતી વસ્તુઓ, કુદરતી વિગતો. કોઈ પણ સ્થળ છે, એક એક્ઝામ્પલ આપી દઉં, ભારતની અંદર આ હિમાલય પર્વત એના ઉપર દર્શાવેલો હોય, ભૌતિક નકશો થઈ ગયો. તો રાજનૈતિક નકશામાં શું હશે બેટા? રાજનૈતિક નકશામાં તમને સ્પષ્ટ સરહદ દેખાશે. કેવી રીતે? જુઓ, આ ગુજરાત છે એ આજુબાજુમાં અહીંયા મહારાષ્ટ્રને અડે છે, મધ્યપ્રદેશને અડે છે, રાજસ્થાનને અડે છે, આવી સરહદો દેખાશે. તો એ તમારો કેવો થાય? રાજનૈતિક નકશો. આ વસ્તુ યાદ રાખજો. બીજી વસ્તુ, તો બધા આ નકશા કોણ બનાવે છે? તમે કોઈક વખત નેટ ઉપર સર્ચ કર્યું હશે, તમારા પાઠ્યપુસ્તકમાં નકશા જોયા હશે. તો આ બધા નકશા એક સંસ્થા દ્વારા તૈયાર થાય છે. આપણી ભારતની સંસ્થા છે, એ સંસ્થાનું નામ છે સર્વે ઓફ ઇન્ડિયા. શું નામ છે? સર્વે ઓફ ઇન્ડિયા. આનું વડું મથક આવેલું છે દેહરાદૂનમાં, ઉત્તરાખંડના દેહરાદૂનમાં આનું વડું મથક આવેલું છે. આ સંસ્થા શું કરે છે? તો ભારતના આ જે રાજનૈતિક છે, આ ભૌતિક છે, અને ભારતની અંદર જેટલા બી સ્ટેટ છે ને બેટા, 28 સ્ટેટ અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો, આ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો એ કરંટનું, હમણાં બદલાયું તમને ખ્યાલ હોય તો, બરાબર? તો કરંટની માહિતી છે. તમારા પાઠ્યપુસ્તકમાં કદાચ જૂની ડિટેલ આપેલી હશે, કારણ કે પાઠ્યપુસ્તક બહુ પહેલાં બનેલું હોય, એટલે મેં તમને આ કરંટની માહિતી આપી. તો એ રીતે શું છે? આ નકશા તૈયાર કરે છે કોણ? સર્વે ઓફ ઇન્ડિયા. આ મગજમાં તમારે રાખવાનું છે, કારણ કે આ એક એક્સ્ટ્રા ડિટેલ તો છે, પણ આ એક નોલેજ છે ભાઈ, અને તમે યાદ તમારે રાખવાનું જ છે, યાદ. ઓકે? રાજનૈતિક નકશા, આ બધા જ નકશા બનાવે છે. એક બીજી મસ્ત ડિટેલ આપું તમને. આ તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર જેટલા બી નકશા જુઓ છો ને, એનું પણ આ જે સર્વે ઓફ ઇન્ડિયા છે એ જ એ નકશાને પ્રમાણિત કરે છે, બરાબર? એની અંદર જે છાપવામાં આવે છે, તો પહેલાં કોઈ જગ્યાએથી એને પ્રમાણિત કરાવવા પડશે, તો કોણ કરે છે? એ આ સર્વે ઓફ ઇન્ડિયા કરે છે. તો નકશા વિશે માહિતી મળી ગઈ. હવે આપણે આ શબ્દનો મતલબ સમજી લઈએ કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ ભારત વર્ષ છે. યસ, આ સમુદ્ર થઈ ગયો તમારો, બરાબર? ભારતની નીચે જે સમુદ્ર આવેલો છે એને અલગ અલગ નામે ઓળખાય છે. કયા કયા નામે? આવો જોઈએ. દક્ષિણે તમારો છે હિન્દ મહાસાગર. આ પશ્ચિમ તરફ તમને જે આ પાણીવાળો ભાગ દેખાય છે ને, એને આપણે શું કહીએ છીએ? બંગાળાની ખાડી. બંગાળાની ખાડી. અને આને શું કહીએ છીએ? આને કહીએ છીએ અરબ સાગર. એક વસ્તુ યાદ રાખજો બેટા, આ અરબ સાગર અને બંગાળાની ખાડી એ હિન્દ મહાસાગરનો જ ભાગ છે. આપણી પૃથ્વી ઉપર માત્ર 4 મહાસાગર છે. કેટલા? 4 મહાસાગર. નામ લઈ લો ફટાફટ, બરોબર? ભૂગોળના સંદર્ભમાં હિન્દ મહાસાગર, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક અને આર્કટિક. આ 4 મહાસાગર એટલે શું? બહુ જ વિશાળ પાણીનો જથ્થો. અને આ મહાસાગરના નાના નાના ભાગ હોય, જેને આપણે સાગર કહી શકીએ છીએ, ખાડી કહી શકીએ છીએ, અખાત કહી શકીએ છીએ, ક્રીક કહી શકીએ છીએ, બરાબર? તો આ બધા નાના નાના ભાગ હોય. એટલે શોર્ટમાં આપણી ભારતની નીચે જે હિન્દ મહાસાગર છે, એમાં જે બંગાળાની ખાડી અને અરબ સાગર એ હિન્દ મહાસાગરનો જ ભાગ છે. આ તમારે યાદ રાખવાનું છે. તો હિન્દ મહાસાગર, એના ઉપર ભારત છે, ઉત્તરે છે. યસ, કરેક્ટ વસ્તુ કીધી છે. વર્ષો પહેલાં આ વસ્તુ કહેવાય છે, તમે વિચાર કરો, બરાબર? હવે બીજું શું કહે છે? બીજું એવું કહે છે કે હિમાલયની દક્ષિણે, હિમાલય આવ્યો આ હિમાલય ઉપર, તો આ મેં તમને દિશા પહેલાં જ બતાવી. આ ઉત્તરે છે ને હિમાલય, હિમાલયની દક્ષિણે, તો દક્ષિણ દિશા એટલે એનો નીચેનો ભાગ થશે. યસ, સાચું કીધું છે. જો વર્ષો પહેલાં, આજથી 2000 વર્ષ પહેલાં આ વસ્તુ લખાયેલી છે. તમે વિચાર કરો, એને કેટલું પરફેક્ટ લોકેશન આપેલું છે, બરાબર? સાબિત થાય છે. હવે તમે વિચાર કરો કે 2000 વર્ષ પહેલાં પણ ભારત હતો જ, અસ્તિત્વમાં હતો જ, એટલા માટે તો એને પ્રાચીન કીધો છે, બરાબર? લોકેશન આવી ગયું. બીજું શું કહે છે? સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે. સંતાનો શબ્દ આવ્યો ને, શું કીધું મેં અહીંયા? સંસતિની જગ્યાએ સંતતિ લેવાનું છે. આ યાદ રાખજો. ઓકે? ભારતીય છે તેમ કહેવાયું છે. એટલે શોર્ટમાં વિષ્ણુ પુરાણની અંદર એક આખો શ્લોક આપેલો છે, અને શ્લોકની અંદર કીધેલું છે કે ભારત એક્ઝેક્ટલી કઈ જગ્યા પર આવેલું છે, અને આ ભારત દેશની અંદર વસતા જે લોકો છે એને ભારતીય કહેવાય છે. ઓકે, ક્લિયર થયું? આગળની સ્લાઇડમાં જઈએ.
હવે આ જેટલી પણ લાઈન લીધેલી છે એમાં આપણે વ્યવસ્થિત રીતે સમજવાનું છે. પહેલાં શું કહે છે? ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં, શુભ કાર્ય એટલે યજ્ઞો થતા હોય, લગ્ન પ્રસંગ થતા હોય, બરાબર? તો એ આપણી ભાષામાં એને શુભ કાર્યો કહીએ ને આપણે. ઓકે. સંકલ્પોમાં ભારત વર્ષ, ભારતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. આ ભારત માટે આટલા બધા શબ્દો વપરાયેલા છે. હાલમાં ભારતને કયા નામે ઓળખાય છે? હાલમાં આપણા ભારતને ઓફિશિયલી તો 2 નામે ઓળખાય છે. કયા કયા? ભારત અને ઇન્ડિયા. હવે તમને એમ થશે ઓફિશિયલી મતલબ શું? જો બેટા, ભારત એક ગ્રંથને માને છે, બાધ્યકારી બંધારણ. આ બંધારણને ભારતનો દરેક નાગરિક માને છે. કેમ ભાઈ? જરૂરી છે માનવું. ઓકે, બાધ્યકારી છે, એને નાનાથી લઈને મોટા બધાએ માનવું જ પડશે. અને આ બંધારણની અંદર 2 નામ આપેલા છે ભારત માટે, ભારત અને ઇન્ડિયા. ઓકે, એટલે આ કેવા નામ થયા? ઔપચારિક, ઓફિશિયલી નામ થયા. પણ શું એના સિવાય કોઈ નામ નથી? છે ને ભાઈ, કેમ નથી? આ બધા ઓલ્ડ નામ તો છે. ભારત તો વર્ષોથી છે, ભારતની સભ્યતા વર્ષોથી છે. તો કયા કયા નામ છે? ભારતખંડ, ભારત વર્ષ, આર્યાવર્ત અને જંબુદ્વીપ. એના સિવાય બી બીજા છે, પુસ્તકમાં નથી આપેલા. જો ભારતને અજનાભ વર્ષ કહેવાતું, નાભી વર્ષ કહેવાતું, ટિયાન્ઝુ કહેવાતું, ઘણા બધા નામ છે. પણ આપણે પહેલાં આટલા નામની તો ચર્ચા કરીએ, ભારત વર્ષ કેમ કહેવાતું ને એ બધું. તો જો હું તમને કહી દઉં કે તમે સાંભળ્યું હશે ક્યાંક ને ક્યાંક, તમે બધા 10મામાં આવ્યા એટલે એટલા તો સમજદાર હશો કે આજુબાજુમાં ક્યાંક શબ્દો સાંભળ્યા હોય તો તમારા મગજમાં એ ગોઠવાયેલા હોય. કોઈ જગ્યાએ યજ્ઞ ચાલતો હોય, હવે યજ્ઞની અંદર જે બેઠા હોય ને એને યજમાન કહેવાય. મતલબ કે માની લો કે મારા પપ્પા અને મમ્મી એ યજ્ઞ કરાવે, તો એ લોકો જે વ્યક્તિ યજ્ઞ કરાવતા હશે, જે બેઠા હશે, એ લોકો યજમાન કહેવાય. અને યજ્ઞની અંદર જે આહુતિ આપતા હશે, મંત્રોચ્ચાર બોલતા હશે, અને પુરોહિત અથવા બ્રાહ્મણ કહીએ આપણે, બરાબર? તો આ પુરોહિત જે યજ્ઞ કરાવે એમાં એ બોલે. એ શું બોલે? આ યજમાનનું નામ બોલે. પણ એના પહેલાં એ અમુક શબ્દ બોલે. એ કેવી રીતે બોલે? કે જંબુદ્વીપે, ભરતખંડે, આર્યાવર્તે આ યજમાન છે અને જે યજ્ઞ કરાવી રહ્યા છે. તો એ સંસ્કૃતમાં બોલે, આ હું તમને ગુજરાતીમાં કહું છું. તો આખો એ શ્લોક બોલે. તો એ શું દર્શાવે છે? એ દર્શાવે છે આપણી સંસ્કૃતિ પ્રાચીન સમયમાં, અને પ્રાચીન સમયમાં આપણા ભારતને કેટલા બધા નામે બોલવામાં આવતું હતું. હવે અહીંયા એક એક્સ્ટ્રા તમને ડિટેલ આપી દઉં. જંબુદ્વીપ એ ભારત માટે વપરાતો શબ્દ નથી. તો એ શેના માટે વપરાય છે? પૃથ્વી ઉપર 7 ખંડો છે. કેટલા? 7. અત્યારે પ્રાચીન સમયમાં પણ આ 7 ખંડના અલગ નામ હતા. એમાં હાલમાં જે આપણું એશિયા છે ને બેટા, આ એશિયાને જ પ્રાચીન સમયમાં જંબુદ્વીપ તરીકે ઓળખવામાં આવતું. આ યાદ રાખી લેજો, બરાબર? આપણું જે એશિયા છે અત્યારે, અને આપણું ભારત અત્યારે એશિયામાં ક્યાં છે? હમણાં હું તમને બતાવું, મેં નકશો લીધેલો જ છે, દક્ષિણ તરફ આવેલું છે, બરાબર? તો આ એશિયાને પ્રાચીન સમયમાં જંબુદ્વીપ કહેવામાં આવતું. અને જંબુદ્વીપ કેમ કહેવામાં આવતું? રીઝન છે ભાઈ, જાંબુ ફળ. જાંબુ તમે બધાએ ખાધેલા હશે, બરાબર? મેં ખાધેલા છે, તમે ખાધેલા છે. જાંબુ છે ને એક ઔષધિ ફળ છે. હવે એ ઔષધિ ફળ છે કેમ છે એની આપણે ચર્ચા નથી કરવી. હાલ આપણે જાણીએ જંબુદ્વીપ કેમ કહે છે. એશિયાના મોટા ભાગના પ્રદેશોમાં પ્રાચીન સમયમાં જાંબુ ફળોની, એટલે કે એના વૃક્ષોની બહુ અધિકતા જોવા મળતી. બસ એના જ કારણે કહેવાય છે કે આ દ્વીપનું નામ જંબુદ્વીપ પડ્યું. ઓકે. અને આપણા ગ્રંથોમાં લખાયેલું છે કે ભારત વર્ષ એ જંબુદ્વીપનો ભાગ છે. ઓકે, એટલે યાદ રાખજો. ક્યાંય તમને મગજમાં એવું ના રહે કે ભારતને જંબુદ્વીપ કહેવાતું. ના, ભારતને જંબુદ્વીપ નહોતું કહેવાતું. ભારતને તો ભારત વર્ષ, ભારતખંડ અને આર્યાવર્ત કહેવાતું, બરાબર? એના સિવાય મેં કીધું ને, અજનાભ વર્ષ, નાભી વર્ષ, ટિયાન્ઝુ, આ બધા નામેથી ઓળખાતું હતું. પણ જંબુદ્વીપ એ એશિયા ખંડનો શબ્દ છે. ઓકે બેટા, આગળ જઈએ આપણે. હવે અહીંયા બીજી લાઈનમાં લખેલું છે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ 3 દિશાઓમાં સમુદ્ર. જોયું ને આગળ આપણે શું જોયું? આ પહેલાં જોયું કે નીચે હિન્દ મહાસાગર છે. હું તમને પહેલી સ્લાઇડમાં લઈ જાઉં એટલે તમને આઈડિયા આવે. પહેલાં આપણે આ લાઈન સરસ રીતે વાંચી લઈએ. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ 3 દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા. ગિરિમાળા શબ્દ યાદ રાખજો, સમજાવું તમને. એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. કુદરતી સીમાઓ, પાછી કુદરતી સીમાઓ એટલે શું? ચલો ફરીથી આપણે સાઈડમાં જઈએ અને જોઈ લઈએ. 3 સાઈડ સમુદ્ર છે. યસ, એ જ વાર્તા કરી. અને શું કીધું? ઉત્તરમાં ગિરિમાળા છે. જો હવે ગિરિમાળા શબ્દ સમજાવું. એક પર્વત હોય એવા ઘણા બધા પર્વતો જોડાઈને આખી શૃંખલા બનાવે, આખી લાઈન બનાવે લાંબી. એને શું કહીશું? એને આપણે કહીશું ગિરિમાળા.
હિમાલય એ પર્વત નથી. કોઈના મગજમાં એવું હોય કે હિમાલય એ પર્વત છે તો કાઢી દેજો. પર્વત નથી, ગિરિમાળા અથવા એને શું કહીશું? પર્વત તંત્ર કહીશું. હિમાલય એક આખું પર્વત તંત્ર છે. ઓકે, તો આ લોકેશન ઉપરથી સાબિત થઈ ગયું. આપણે જે બીજી પંક્તિ આખી જે કહેવા માંગતું હતું, બીજું શું કીધું છે? આપણે ફરીથી બીજી સ્લાઇડમાં આવી જઈએ. કુદરતી સીમાઓ. યસ, કુદરતી સીમાઓ ધરાવે છે. બરોબર, સરહદ કહી શકીએ આપણે. આખો જે હિમાલય ઉપરની ભાગમાં આવેલો છે તો એ બીજા દેશોથી આપણને અલગ કરે છે. તો એક આખી પ્રાકૃતિક સીમા, કુદરતી સીમા બની. યસ, આગળ જોઈએ. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી સ્થાયી થઈ. ધ્યાન રાખજો. અને ભારતીય સંસ્કૃતિની મહાનદમાં ભળી ગઈ. હવે પ્રશ્ન એ છે કે આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવે છે. એવું શું હતું ભારતમાં કે વ્યાપાર કરવા આવી? હવે બેટા તમે એક વસ્તુ સમજો. તમે તમારા આસપાસ બહુ બધા એક્ઝામ્પલ્સ જોયા છે, કદાચ તમારા ઘરમાં બી હોઈ શકે છે કે તમારે સિસ્ટર છે કે તમારો બ્રધર છે એ વિદેશમાં ભણવા જાય છે. તો કેમ ભારતની અંદર સારું નથી ભણાવતા? વિદેશમાં કેમ ભણવા જવું પડે? હું તમને એક એક્ઝામ્પલ આપું છું, એક ઉદાહરણ આપું છું. તો માની લો આપણે એક્ઝામ્પલથી સમજીએ, તમારી બેન કેનેડામાં ડૉક્ટરી કરવા ગઈ, તો કેમ એ ભારતમાં એને ડૉક્ટરીનું ના ભણી અને એ કેનેડામાં ગઈ? રીઝન હશે ને, એમને એવું લાગ્યું હશે કે ભાઈ ભારતમાં ડૉક્ટરીનું સારું નહીં ભણાવતા, તો આપણે ચાલો જઈએ કેનેડા, કારણ કે કેનેડામાં વ્યવસ્થિત સ્ટડી કરાવે છે. તો શું આપણને એટ્રેક્શન, આપણને આકર્ષણ થયું કે અહીંયા તો સારું નથી, એના કરતાં બહેતર બીજી ક્યાંક જગ્યાએ છે. તો એવું આકર્ષણ પ્રાચીન સમયમાં, હવે પ્રાચીન સમયમાં વિદેશીઓને ભારત માટે આકર્ષણ થયું. હવે વિદેશી શબ્દ સમજો. આપણે જે જગ્યા ઉપર રહેતા હોય એ આપણો ખુદનો દેશ કહેવાય. એના સિવાયનો કોઈ પણ દેશ એ આપણા માટે શું થશે? એ આપણા માટે થશે વિદેશ. ઓકે, એટલે આપણા દેશ સિવાયની બીજી પ્રજાઓ પ્રાચીન સમયમાં ભારતથી આકર્ષાય છે ને વ્યાપાર કરવા આવે છે. હવે કોઈ વ્યક્તિ વ્યાપાર કરવા કેમ જાય? એને વધુ પૈસા મળતા હોય તો જાય, એમ તો જાય નહીં. બરોબર, અત્યારનો જે માણસ છે અથવા પ્રાચીન સમયના જે માણસ છે એ કેવા હતા? બધા એ પોતે એવા વિચારશીલ તો હતા જ. એને જ્યાં ફાયદો થશે ને એ ત્યાં જ જશે. તો ભારતને પ્રાચીન સમયમાં શું કહેવામાં આવતું? સોને કી ચિડિયા. કેમ સોને કી ચિડિયા કહેવામાં આવતી? કારણ કે ભાઈ ભારત જોડે આર્થિક રીતે એટલું બધું ધન તો હતું જ, એના સિવાય ભારત કલા, સાહિત્ય, બરાબર, સ્થાપત્યની દ્રષ્ટિએ બધી જ રીતે બહુ જ સમૃદ્ધિ ધરાવતું હતું અને ભારતના લોકો એ પણ ખૂબ જ સારા હતા. એના કારણે શું થયું? વિદેશીઓ આકર્ષાયા કે ભાઈ આપણા દેશમાં એવું નથી, આપણે ભારતમાં જાઓ, ભારતમાં આપણે વ્યાપાર કરીશું ને તો આપણને બહુ પૈસા મળશે. પહેલાં તો એ લોકો એવા ઇન્ટેન્શનથી આવે કે આપણે પૈસા કમાવા છે. એટલે શું? પ્રજાઓ વ્યાપાર કરવા આવી, વિચાર તો ખાલી પૈસા કમાવાનો હતો. પણ ભારતમાં આવી એને જોયું કે ના ભાઈ અહીંયા તો રહેવાની મજા પડી જાય એવી છે. બરાબર, અહીંયા આપણા દેશ જેવો કંટાળો નથી, પૈસાએ મળે છે, લોકો પણ સારા છે અને અહીંયા ભળી જવાય એવું છે. એટલે એ ત્યાં સ્થાયી થઈ મતલબ હવે એ ભારતની અંદર જ રહેવા લાગી. એને પોતાના દેશમાં જવાનું પણ છોડી દીધું અને ભારતમાં એનું ભારતીયકરણ થઈ ગયું. મતલબ ભારતની અંદર જ ભળી ગઈ અને ભારતની થઈને જ રહી ગઈ, પોતે ત્યાં સ્થાયી થઈ ગઈ અને ભારતીય સંસ્કૃતિની મહાનદમાં ભળી ગઈ. મહાનદ, હવે મહાનદ શબ્દને પહેલાં સમજાવું. મહાનદ એટલે મોટી નદી. કોઈ વિશાળ નદી હોય, એ વિશાળ નદીને બહુ નાની નાની નદીઓ આવીને મળતી હોય. બરાબર, તો એ જ રીતે આપણી જે ભારતની સંસ્કૃતિ છે ને, ભારતની સંસ્કૃતિમાં આજે હજારો વર્ષથી ઘણી બધી બીજી નાની નાની સંસ્કૃતિઓ આવીને વસી છે અને એ ભારતની અંદર જ સમાઈ ગઈ છે. હવે આપણે નક્કી ના કરી શકીએ અત્યારે આપણા ભારતના જેટલા લોકો છે તો તમે એને અલગ ના તારવી શકો કે આ સંસ્કૃતિનું છે, આ પેલી સંસ્કૃતિનું છે, કારણ કે બધી જ સંસ્કૃતિઓ અહીંયા ભેગી થઈ ગઈ છે. હવે તમને પ્રશ્ન એવો થાય કે સંસ્કૃતિ એટલે શું? આપણે આગળની સ્લાઇડમાં સંસ્કૃતિ જ જોવાની છે. મેં તમને કીધું કે અત્યારે ખાલી સંસ્કૃતિ શબ્દ તમે માઇન્ડમાં રાખો. એટલે કે ભારતીય સંસ્કૃતિની મહાનદમાં મોટી સંસ્કૃતિ છે એટલે એને મહાનદ કહેવામાં આવ્યું. શું? બધી જ પ્રજા, બધી બીજી સંસ્કૃતિ આવીને ભળી ગઈ. આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેના સાતત્યપૂર્ણ વિકાસ થયો. આપણે આને સમજીએ. આદાન પ્રદાન એટલે શું? આદાન પ્રદાન એટલે આપવું અને લેવું. એક એક્ઝામ્પલ આપું. તમારા મમ્મીને તમે વાડકી વ્યવહાર કરતા જોયું હશે. વાડકી વ્યવહાર એટલે આ અમે આવું કહીએ.
જો તમારા મમ્મી અને પાડોશી બેનપણીઓ હોય, તમારી મમ્મીએ આજે ઢોકળા બનાવ્યા અને પાડોશી આજે મુઠિયા બનાવ્યા, બરાબર. મમ્મી કહે કે બેટા જા ઢોકળા માસીને આપ્યા, તમે એમને ઢોકળા આપવા જશો ને માસી તમને મુઠિયા આપશે. શું થયું? આદાન પ્રદાન, આપલે થઈ. તો આ સંસ્કૃતિ વચ્ચે વર્ષોથી આવી આપલે થઈ છે. કેવી રીતે? તમને એક એક્ઝામ્પલ આપું હું. જો અત્યારે આપણા જે રીતિ રિવાજો છે એ ખરેખર આપણા પોતાના છે. આ તમે દુલ્હનની હાથમાં, આપણે હિન્દુ છીએ, બરાબર. તો આ હિન્દુમાં દુલ્હનની હાથમાં જે મહેંદી મુકાય છે, શું એ પહેલેથી આવી મહેંદી મુકાતી હતી? ખરેખર એવું હતું? ના. આ બધી જે સંસ્કૃતિઓ એકબીજામાં ભળી ગઈ છે, તો રીતિ રિવાજોની આપલે થઈ છે. બીજી વસ્તુ, તમે અત્યારે પીઝા ખાવ છો, તો આ પીઝા શું ભારતીય વાનગી છે? ના ભાઈ, ભારતીય વાનગી નથી. તો પણ તમે બહુ ચાવથી પીઝા ખાવ છો, બરાબર. તો આ શેના કારણે છે? આદાન પ્રદાનના કારણે છે. આગળ બહુ સરસ એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ. ખાલી આપણે અત્યારે આ વસ્તુ સમજવાની છે. પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા. એકબીજાથી આપલે થાય છે, તો ઘણી બધી વસ્તુની, એના રીતિ રિવાજોની આપલે થઈ, એના પહેરવેશની આપલે થઈ, એના વિચારોની આપલે થઈ. એના કારણે શું થયું? આ સંસ્કૃતિ એકબીજામાં સમન્વય થઈ ગઈ, ભળી ગઈ, અને તમે અલગ નથી કરી શકતા, બરાબર. એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું છે. હવે આ સંસ્કૃતિ મિક્સઅપ થાય છે, પછી શું થાય છે? એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય છે, એ બીજી પેઢીમાંથી નીચેની પેઢીમાં, એમ સતત ચાલુ રહી. મતલબ કે આ આદાન પ્રદાન, આપવાનું અને લેવાનું શું થયું? સતત ચાલતું રહ્યું. અને તેમાં સાતત્યપૂર્ણ વિકાસ થયો. સાતત્યપૂર્ણ, મહત્વનો શબ્દ. ભારે લાગતો હશે. શું થાય મીનિંગ? સાતત્યપૂર્ણનો મતલબ સિમ્પલ છે, સતત, નિરંતર, સતત ચાલતું રહેવું, બરાબર. વચ્ચે કોઈ ગેપ ના આવવું. તો સાતત્યપૂર્ણ વિકાસ થયો, એટલે કે એમાં કોઈ ગેપ આવ્યો નથી. આ સંસ્કૃતિએ આદાન પ્રદાનની જે ક્રિયાઓ છે, અને પેઢી દર પેઢી વારસાની જે પેઢી દર પેઢી આપલે થઈ છે, એ સતત ચાલતી રહી છે, અને એ જ રીતે વિકાસ થયો છે. તો બેટા, તમને આ જે મેં આટલી સ્લાઇડ્સ ચલાવી એમાં તમને ખ્યાલ આવી ગયો હશે. તો આપણે શું અત્યાર સુધી સ્ટડી કર્યું એની હું વાત કરી લઉં. કે પહેલાં આપણે શું જોયું? એક શ્લોક જોયો. એ શ્લોક અને જે નકશો હતો, જે નકશો છે એ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે એની આપણે વિગતો જોઈ. અને એના પછી આપણે જે વારસાની ચર્ચા કરવાની છે, ને થોડી ઘણી આપણે સંસ્કૃતિની ચર્ચા કરી. ઓકે, આટલી આપણે ચર્ચા થઈ. હવે આ પાર્ટને આપણે અહીંયા રાખી. આપણે નેક્સ્ટ પાર્ટમાં શું જોવાનું છે? નેક્સ્ટ પાર્ટમાં હું તમને વારસો શબ્દ સમજાવીશ, સંસ્કૃતિ શબ્દ સમજાવીશ, અને પછી આ જે સંસ્કૃતિના પ્રકાર છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે બેટા. ઠીક છે? તો આપણે આજે આપણો પાર્ટ છે અહીંયા જ રાખીએ છીએ. ધન્યવાદ.